છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાયું અને 6 દરવાજા ખોલવા પડ્યા, જ્યાં 12,000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો તેને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક છે। આ દ્રશ્યો આપ જુઓ। ભારે વરસાદ બાદ જે ડેમમાં પાણી મોટી માત્રામાં આવ્યા છે તેને કારણે સુખી ડેમના 6 જેટલા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે 12,000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। અને ત્યારબાદનો આ નજારો સામે આવી રહ્યો છે। છોટાઉદેપુરની અંદર પણ આ વખતે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસતા સુખી ડેમની અંદર વરસાદી પાણીની સારી એવી આવક થઈ છે અને ત્યારબાદ અહીં સુખી ડેમમાંથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ભારજ નદીની અંદર આ પાણી છોડવામાં આવ્યું છે અને તેને લઈને 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા। ત્યારબાદનો આ નજારો સામે આવ્યો છે।